તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજ આપણા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા, મજામાં ને? નહીં જો કે મજામાં જ હશે. હવે અહીંયા તો આપણે ગામડે જો લીલી વરિયાણી જ હોય. જો આ બિપિનભાઈની વાડી છે, આ બિપિન છે, એની હાલત તો સંપલા વેગનનો હાવ સડો પહેરીને રખડે છે હમણાં. અમે અહીંયા આવ્યા છે, પ્રમોશનનો વિડીયો શૂટ કર્યો. કાલ મેં તમને કીધું હતું ને ગયા વ્લોગમાં કે આપણે મોંઘેરું મહેમાન એક આવે છે. એ બધા આવી ગયા છે ને, એ બધા છે ને અત્યારે દીવ છે. દીવ શું કરવા જાય તમને ખબર છે ને? અબે ક્યાં બોલ રહા હે? પિલિયન બોલ, પિલિયન બોલ. શું કરવા જાય વિપિન? રખડવા. માલ પીએંગે હમ તો ભાઈ કાનો આવ્યો છે, પછી શાહરુખ આવ્યો છે, પછી ભૂરો આવ્યો છે, શ્યામલો આવ્યો છે, બધા આવ્યા છે. હવે હું ને બિપિન જાય છે એ બધાને લેવા ને પછી મળીએ. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ ના જઈને, અને પૂરો વ્લોગ જોજો એટલે મજા જ આવશે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હમણાં આપણે 10 કે સબસ્ક્રાઈબ પૂરા થવાના છે. આપણે લગભગ હવે 3000 સબસ્ક્રાઈબ ઘટે છે, પછી થઈ જાય. ને સપોર્ટ કરતા રહેજો, પછી આપણે જોયું જાય. હવે આ સિક્કાની એમટી લઈને આવ્યા, આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. અમારા નસીબ તો જો દિલીપ કાકાની દિલીપ કાકા, કેવો એક્સપિરિયન્સ રહ્યો તમને આ એમટી નો? મસ્ત હે? અહીંયા જગ્યાએ મારે પેટ્રોલ પૂરું થઈ ગયું. બોલ હજી કેસરિયાથી અડધે જગ્યાએ થઈ. મહેમાનોને અમારે શું જવાબ દેવા? એમટી ભાઈ સિક્કાઈને કે તું ટાણે પેટ્રોલ પીરે જોતો, ભલે તું અમારા વ્લોગ જોતો હોય. વાત તો સહી હે. પણ આમાં પેટ્રોલ રે શું કેવું થાય? સેવા જ છે ભાઈ. હેલ્મેટ માંગે હે? હું કે હેલ્મેટ ક્યાં જાવું? દેવ જોઈએ ને અહીંયા આવીને સીધો દિવસ આ ઓલો કાળિયો છે, તમે ઓળખો ને આને? હાલો તો હવે બધાને દીવ લઈ જાય થોડા. તો ભાઈ પેલું નાકું અમે ક્રોસ કરી લીધી ને. આ છે ને જો દીવની ખાડી છે, આવે છે જો. અહીંયા ખાસ કરીને તમે આવો ને તો ભાઈ હેલ્મેટ પહેરીને આવજો, કેમ કે હમણાં ભી બહુ છે. હવે આપણે દીવમાં અંદર છે ને કાના ને બધા ભેગા કરીએ આગળ, પછી મળીએ તમને. નાની બીજું નાખો ક્રોસ કરી લઈએ, જોઈએ કે ત્યાં હેલ્મેટ માટે છે ને. નાગવા બીચે ફૂગી તો ગયા, પણ અમે જો અમારી શ્યામભાઈ ને રેકાય જો જરા દિલપા આપણે જવું કે અમે પાછી વાળી લીધી. શ્યામભાઈ ને રેકાય, હેલ્મેટ નથી કોઈ ભાઈ. એટલે હું તમને ખાસ કરીને કહું, દીવમાં આવું ને અત્યારે તો બહુ દબાણ છે. હેલ્મેટ તો જોઈએ છે તમારે, બીજું બધું ન હોય ને તો હાલ છે. હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. મિત્રો અમારે તો શ્યામભાઈએ પહોંચ પડવી લીધી. અમારે દિલીપ કાકા છે ને જો શૂટ થઈ ગયા એમ જોયો. હું હેલો હેલો જાઉં છું, શ્યામભાઈને પહોંચી આગળ. તો ભાઈ આ બધાને લઈને અત્યારે અમે દીવ બીચ ઉપર આવી ગયા છે ને. જો આનો નજારો તો તમને મેં પહેલા અગાઉ બતાવી દીધો આગલા વ્લોગમાં. હવે જો આ બધા મહેમાનો છે બધા, જો બધા હેલા આવે. આ જય માતાજી, આ જય માતાજી. જોયું બધા. દિલીપ કાકા કેમ છે? આ શ્યામભાઈ, ભૂરાભાઈ, જય માતાજી. તારો ફોન સારું ભાઈનો ફોન. હવે તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. આ બધાને હું ઘડીક દીવ બીચ ઉપર છે ને મજા મનાવી લઉં, પછી આપણે મળીએ ઘડીક રહીને. સારું भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. કેમ છો મિત્રો, મજામાં ને? અહીંયા મજા આવે ને તમને બધાને? જો વાંધો નહીં. વાહ વાહ. અહીંયા જો નાગવા બીચ ઉપર અત્યારે મજા માણીએ છે બધા. જો અહીં દીવ લખેલું છે, આ બધું તમને વ્લોગમાં બતાવેલું જ છે. હે ભાઈ અહીંયા છે ને બધી મોટી મોટી જાંગેડું ભેગી થઈ ગઈ છે. એટલે અત્યારે અમે છે ને ઓલી ફ્લાઇટમાં જવાનું નક્કી કરીએ છીએ. જો અમે ઉડે જરો જોવાય માણા જરો અહીંયા. એમાં રહેવા દે મારો ભાઈ, એમાં રહેવા દે. અમારે એક જ આવે, કાંઈ વાંધો નહીં. અમારે કિરણ ને ભૌતિક જરા અહીંયા આવી ગયા. હોય
દિલીપ કાકા તો જો બેઠા અંગવા બેઠા હોય એમ. દિલીપ કાકા તો જો બેઠા ઊંઘવા બેઠા હોય એમ. તો જો ભાઈ હજી હવે અહીં નાગવા બીચ છે ને, વાહ વાહ એ આ અમારે જો બધા હવે અહીંથી છે ને ભાઈ અમે જઈએ છીએ આગળ. તમે કન્ટિન્યુ લોકમાં બેઠા રહેજો, મળીએ આપણે થોડી નવી જગ્યાએ. આ બે જોડાળા ક્યાં આવી જાય દરિયામાં. તો ભાઈ અમે કેસરિયા પૂગી ગયા છે અત્યારે. હું ડોંગરો ચશ્મા પહેરલો વરે આ બધા નવા મિત્રો આમ કહી દે ભાઈ. કિરણ છે અહીંયા બધા મહેમાનો છે, આ બધા ભોરો ભાઈ છે. અમારા કાનો અત્યારે થાકી ગયો, મોઢું જોઈ છે. કેમ છે કાના? જમવા જવું ને તારે? હાલો જમવા જઈએ. સારું જો અમે વાત કરે છે. હવે અમે ઘરે જઈએ છીએ, તમે કન્ટિન્યુ વ્લોગમાં બને. તો ભાઈ બધાને લઈને અમે ઘરે પૂગી ગયા છે. જો મારા ઢીંગીને રમાડે. જો મીરા કાના દાદા આવ્યા, કાના દાદા જો અહીં બધા બેઠા છો મજાના. શાહરૂખ ને ઓલો ભૂરો તો દેખાતોય નથી. દાદા અમારે વિપિન દાદા આવ્યા છો. વિપિન દાદા કેમ લાગે તમને? હાલો હવે છે ને આ બધાને જમાડી લઉં, પછી ઘડીક આરામ કરાવીને પછી મળીએ ઘડીક રહીને. જો ભાઈ બધા મહેમાનોને હવે જમાડી લઈએ. કાના ભાઈ હાલ છે ને આવું સાદું જમવાનું કે વીઆઈપી છે તમે? દેશી છોકરા હાલે. શાહરૂખ બેઠી છે તમને. હવે ભાઈ અમે જમી લઈએ. આ મરચા થોડાક એને વધારે ખવડાવું ને એટલે દ્વારકા ભૂગે તમને વાંધો નહીં. મિત્રો અત્યારે અમે અહીં ખેતરની વાડીએ આવ્યા હતા. આ બધા જો મારી વાહે ગાડી ચડાવે છે. હવે થયું એમાં એવું કે આ બધાને વહેલા હેર દ્વારકા નીકળી જવું. જો મેં કીધું કે તમે આજનો દી રોકાઈ જાઓ, આપણે બધા સવારે નીકળીએ. તો કે નહીં, અમારે અત્યારે જવું ને અમારે દ્વારકા જઈને હોવું હોય છે. તો હવે કાનોન બધા જાય છે. આ જોઈ આવ્યો ક્યાં જાય ભાઈ છે? હવે મારો દ્વારકા વાળો બોલાવે છે હવે મને. હે છે? તો તું જા, હું તારી વાહે વાહે આવું. ખાલી ના જઈને તું નીંદર કરતા હું પૂગી જાય. હવે દી આત્મે ચાલો દ્વારકા લગભગ તો ન પોગાય, પણ દ્વારકા વાળાની દયા પછી બાકી હવે મને કાનો બોલાવે છે. કાનો બોલાવે? હા કાંઈ વાંધો નહીં, તમે જાઓ. મારે એક ઠેકાણે જવાનું છે. હું કબરાવ થઈને દ્વારકા આવું. બાકી આવું એ ફાઇનલ, એમાં કાંઈ ઘટે નહીં. મારી વાટે રહી ને એ દ્વારકા મારી વાટે બેહીએ. હું અહીંથી કબરાવ થઈને દ્વારકા જાઉં. તો ભાઈ અત્યારે હું ઘરે પૂગી ગયો છું ને પાછું હું જાઉં છું, કેમ કે અમારે છે ને અમારા ગામમાં આર્મી વાળો એક ટ્રેનિંગ પૂરી કરીને આવે છે, તો ત્યાં જઈએ છીએ. અત્યારે આર્મી વાળાનું અમારું બધું પતી ગયું ને હજુથી ગામમાં ચાલુ છે. અત્યારે અમે પાછા ફોરવેલમાં આવી ગયો. હાજર અમારા સુનિલભાઈ. કેમ છે સુનિલભાઈ? બસ હારા મારું તો ગયો જો વાંધો નહીં. હવે ફોરવેલ તેમાં એ માટે એવું લીધું, કાનોની બધા દ્વારકા ગયા ને અમે અહીંથી છે ને કબરાવ જઈએ છીએ. અત્યારે ત્યાં ખાલી છે, એમ આગળ બધાને ભરી ને કબરાવ જવાનું છે. આપણે મોગલ ધામના દર્શન કરવા, મોગલમાંના એ મારી છોકરીની માનતા છે, એટલે અમારે કબરાવ જવું પડે. એટલે કબરાવ થઈ ને પછી આપણે રિટર્ન આવીને પછી આપણે દ્વારકા જવું. આજનો લોક હવે બહુ મોટો થઈ ગયો એટલે આપણે અહીંયા પૂરો કરી નાખીએ. હવે નેક્સ્ટ લોક આવશે ને ડાયરેક્ટ કબરાવનો ચાલુ થાય, એટલે આ વ્લોગને આપણે અહીં પૂરો કરી નાખીએ. તો બધાને જય માતાજી.